મિત્રો, હવે અમે આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે અમારા 3:30 અને એક સિડોનાનું ડાઉન ટાઉન કહેવાય એવું ઓલ્ડ ટાઉન ટલાપાકી ટાઉનમાં અમે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ટલાપાકી ટાઉન કેટલું સુંદર અને આર્ટ્સ અને સૌંદર્યથી ભરપૂર છે. તો આપણે ચલો એ ટાઉનમાં થોડા ગાંટા મારીએ. અને અહીંયા અમે ખબર પડી છે કે એક ચા મળે છે, ઇન્ડિયન ચા મળે છે. તો આપણે મસાલા ચાની પણ મજા માણવાની છે. 1 મિનિટ રોકો, હું તમને આખું ટાઉન બતાવું. હા, આવતા વેત જ અહીંયા અમને મસ્ત અમારા જેવા સિંગડા ને સિંહ જ મળે ને, બીજું શું મળે. અમારું પુરાતત્વના ખાતામાંથી અમે શોધેલું એક સ્થળ એવા સિડોનાના અમે ઓલ્ડ ટાઉનમાં આવી ગયા છીએ. શું કેવું છે ઓલ્ડ ટાઉન? અરે એકદમ જબરજસ્ત, ચકાચક. અને અહીંયા લોકોને અમને ઇન્ડિયન મૂર્તિઓ જોવા મળી. હા, હનુમાન બધા જ ભગવાનની મૂર્તિઓ, બાપાની બધી મૂર્તિઓ જોઈને આપણને કુંડલાની યાદ આવે છે કે નહીં? હા, આવે ને. આવા જ નળિયા અમારા કુંડલામાં હોય. આમ જો વાડીઓની ઝૂંપડી જેવું લાગે છે. આવું ક્યારેક આપણે આમ ફરવા નીકળીએ તો મજા આવે, જૂની યાદ આવી જાય. ઘરે આપણે સૌરાષ્ટ્રમાં કીધું ને તમને મેં એમ, આ અમારું સૌરાષ્ટ્ર છે, અમેરિકાનું સૌરાષ્ટ્ર. જો હવે જૂના આપણા નળિયાવાળા મકાન હોય ને એવું જ. શું કેવું લાગ્યું આ મેરીલેન્ડના મહેમાનને? સારું છે. શું આ ઠંડુ કેવું છે? મસ્ત છે. મીડિયમ નોર્થ ઇન્ડિયા જેવું. આને બહુ મજા નથી આવી લાગતી. માણસને ખુશ કરવા માટે કોક માણસ છે ને એ 5 રૂપિયાના રમકડામાં ખુશ થઈ જાય અને કોકની માટે મહેલ ખડકી જાય ને તોય ખુશ થાય. 5 કરોડની BMW લઈને આપો તો પણ ના ખુશ થાય. પણ ખુશી છે ને ભૌતિક વસ્તુ કરતા માણસોમાં. તમે માણસોમાં ગોતો ને ખુશી, તો તમને મજા. આ રીતે જો આવા 5-6 મરદ જુવાનિયાઓ મરદ મૂછાળા નીકળી ગયા હોય અને એ તારે જલસા કરતા જંગલ ઘૂમતા નીકળે, એવી મજા આવે. એ પછી જીવતા સ્વર્ગ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. ભજીયા ભાવે? ભજીયા? હા ભાવ. આખા મરચાના. હા, જો તમને એક વસ્તુ બતાવું. આ લોકો મરચા હુકવી નાખે આ રીતે અને આને પછી પીસીને આની ચટણી બનાવે. કારણ કે મરી મસાલાઓની આ લોકો પાસે બહુ તંગી છે. મરી મસાલા માંગવા માટે એ લોકો દરિયો કૂદતા યુરોપિયનો ઇન્ડિયા આવીને 100-150 વર્ષ રાજ કરીને ગયા. તો એ મસાલાનો કેટલી કિંમત છે એમને સમજાણી આપણે જ્યારે ઇન્ડિયા આવ્યા પછી. भाई आपका नॉलेज तो कमाल का है भाई. સમજ્યા? તો આ રીતે આ લોકો ચટણી બનાવે. તો હવે અમે બહાર નીકળી ગયા છીએ થોડાક ઓલ્ડ ટાઉનમાંથી. બતાવું તમને વ્યૂ.
સવાર ભારતીયોની સવાર થાય ચા સાથે. હવે તમે અમેરિકામાં હો કે અમરેલીમાં હો, ચા વગર મજા આવે. આપણે સવાર ચા પીધી છે પણ હવે 4 વાગ્યા છે, અમારી સાંજની ચાયનો ટાઈમ થઈ ગયો છે. તો આ છે ધ ચાય સ્પોટ. આમાં આપણે જઈએ અને અમેરિકામાં ચાય કેવી મળે એનો આપણે લાહવો માનીએ. તો રાજભાઈ કે એમ એક દિવસ કે ભૂરિયા આપણે અહીંયા આવીને ચા બનાવશે. તો મિત્રો આ છે અમારું પણ બતાવો એકચ્યુઅલ સૌરાષ્ટ્રની મજા. અમે ચાય સ્પોટ ઉપર આવી ગયા છે. અમે ચાય સ્પોટ ઉપર આવી દાબેલીમાં પીધું these Indian restaurants are foreign લગાવે કપડા છે. આપણે પણ આપણા માટે ચા ઓર્ડર કરીએ, જોઈએ કેટલા રૂપિયાની છે અને ચા પીએ. અમેરિકાની ભૂરિયાઓના હાથે બનેલી આપણી ગુજરાતી એલચી વાળી ચા, એલચી વાળી ચા, મસાલા ચા. ચાલો. What do we have here? Traditional cardamom chai. Can you make it two, please? And can you add sugar as well? બધા વચ્ચે અમે 2 ચા કીધી છે કારણ કે અમે એટલા ગરીબ છીએ કે બધા માટે એક તો ચા નહીં મેળ આવે. કારણ કે ચા ની કિંમત છે $6.5 ની. કેટલી? $6.5. 500 રૂપિયાની ચા. આ મોદી ખુદ આવીને બનાવે ને તો આટલાની ન બને. અમેરિકા's first chai ઢાબા. બસ આવો જ મસ્ત. $15 ની ચા, $15 ની 2 ચા આવી ને. 2 ચા. $7 ની ચા જો ચાખી આવી કેવી છે. ₹300 રૂપિયામાં એક દિવસ આવી ગયો. 500 રૂપિયાની ચા છે. 500 રૂપિયાની. 300 રૂપિયામાં ઇન્ડિયામાં ખાવાનું આવી જાય એમ. 500 ની તો વર્થ છે. જો તમે ઘરે સીધો માટે આસપાસ ગુજરતા હો તો આ ચા પીવા માટે એટલો રોકાવું ખરા. બહુ મસ્ત ચા, એકદમ એલચી વાળી. ચા વિના મને ચેન ના પડે. ચા વિના મને ચેન ના પડે. તારા મેન વિના મને તારા મેન વિના મને નીંદ ના. નીંદ ના પડે. તારી આંખોમાં જ મારા માટે સમંદર છે અને એ સમંદર જ મારી દુનિયા છે. હું છું નાવિક, મારે બસ કરીને જવાનું. આ જિંદગી છે એક મુસાફરી, બસ રોજ મજા કરી જાય. કેટલા આપા ચાઓ ભાઈ. આ ચાની મજા છે મિત્રો. કેટલા આપા. જો તમે આ ચાની મજા અમે જે માણી રહ્યા છીએ. પૃથ્વી પરનું સ્વર્ગ હોય ને એવું લાગે. હા, કેટલા આપા પછી જો બીજા નંબરે કોઈ ચા આવતી હોય ચાય સ્પોટ. એડ્રેસ છે સિડોના, અમેરિકા. ઉભા રહ્યો, તમને વ્યૂ બતાવો. અહીંથી જે વ્યૂ આવે છે ધીમો ધીમો તડકો છે. મીઠો મીઠો મધ્યમ કુમળો તડકો છે. ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને ચાની સુસ્કી છે. અને ચા ભાઈબંધો વગર ચાની મજા બીજું કાંઈ ન ઘટે. ગામડાની યાદ આવી ગઈ ને.